વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ ફરી એક વખત એક્શન મોડમાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ફૂડ ટેસ્ટિંગ વાહનને સાથે રાખી વિવિધ સ્થળો પરથી ખાદ્ય સામગ્રીના નમૂના મેળવી ફૂડ ટેસ્ટિંગ વાનમાં સ્થળ પર જ તપાસ હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વડોદરાની વિવિધ ફરસાણની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર, પાણીના જગવાળા અને રસના કોલા સેન્ટરો પર આરોગ્યલક્ષી તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ બિન આરોગ્યપ્રદ ખોરાક વેચી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા ન કરે તે માટે પાલિકાની ટીમ ફરી વખત સક્રિય બની છે। શહેરના રાજમહેલ રોડ, રાવપુરા માર્કેટ અને કારેલી બાગ સહિતના વિવિધ વિસ્તારોમાં આરોગ્યલક્ષી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગે વેપારીઓ દ્વારા વેચવામાં આવતા ખોરાક ઉપરાંત જરૂરી લાયસન્સની પણ તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ વેપારીઓ પણ પાલિકાની કામગીરીને બિરદાવી રહ્યા છે અને આ પ્રકારનું ફૂડ ચેકિંગ સમયાંતરે થવું જોઈએ તેવું ઈચ્છી રહ્યા છે। ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાન લઈ અને અમે રાજમહેલ રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરે છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે, કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે। તેમને ત્યાંથી અમે રો મટીરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ હાથ ધરેલ છે।